છું દીપાલી. મનીનાયના સાપ્તાહિક શો કંપની નામામાં તમારું સ્વાગત છે. કંપની નામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ જગતના મહત્વના સમાચારો. તો આવો શરૂઆત કરીએ પહેલી ખબરથી. અદાણી ગ્રુપને વધુ એક સારા સમાચાર મળ્યા છે. હકીકતમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એટલે કે એપીસીએસ અદાણી ગ્રુપ માટે સૌથી વધુ નફો કરતી કંપનીઓમાંની એક છે. હવે આ કંપનીને કેર રેટિંગ્સ દ્વારા AAA રેટિંગ્સમાં અપગ્રેડ કરવામાં આવી છે. ભારતમાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા કોઈને આપવામાં આવેલું આ સૌથી વધુ સંભવિત રેટિંગ છે. તે ધિરાણ પાત્રતાનું મજબૂત સ્તર અને રોકાણકારોને ચૂકવવાની ક્ષમતા દર્શાવે છે. આ સ્થિતિ ભારતના ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ રેટિંગ મેળવનાર ખાનગી ક્ષેત્રની એપીસીએસ એકમાત્ર કંપની છે. એપીસીએસની શરૂઆત 2011માં માત્ર 2 બંદરો મુન્દ્રા અને દહેજથી થઈ હતી. આજે તેના પોર્ટફોલિયોમાં ભારતના દરિયાકાંઠામાં ફેલાયેલા 14 પોર્ટ છે. યસ બેંક અને ઝોમેટોને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં ટેક્સ વિભાગ દ્વારા બંને કંપનીઓને દંડ ફટકારાયો છે. તમને જણાવી દઈએ કે ખાનગી ક્ષેત્રની યસ બેંકે ગુરુવારે કહ્યું કે તેને સર્વિસ ટેક્સ ડિમાન્ડ ઓર્ડર મળ્યો છે, જેમાં 6.42 કરોડ રૂપિયાથી વધુનો દંડ લગાવાયો છે. બેંકે સ્ટોક એક્સચેન્જને આપેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેને 2 મે 2024ના રોજ મહારાષ્ટ્રમાં જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનની ઓફિસ તરફથી વ્યાજની સાથે જીએસટી અને 6,81,84,437 રૂપિયાનો દંડ ભરવાની નોટિસ મળી છે. તો ઝોમેટોને દિલ્હીના સેલ્સ ટેક્સ ઓફિસર દ્વારા રૂપિયા 2 કરોડથી વધુનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઉપરાંત રૂપિયા 2 કરોડથી વધુનું વ્યાજ તેમજ દંડ ચૂકવવાનો નવો આદેશ આપવામાં આવ્યો છે. 127 વર્ષ જૂનો ગોદરેજ પરિવાર હવે 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. વિભાજન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જાહેર કરાયેલા નિવેદન અનુસાર આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના અધિકારો મળ્યા છે. તેની 5 કંપનીઓ લિસ્ટેડ છે, જ્યારે આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બોયઝની માલિકીનો હક મળશે. આ બંનેને ગોદરેજ એન્ડ બોયઝ સાથે સંકળાયેલી કંપનીઓ સાથે મુંબઈમાં જમીન અને મહત્વની મિલકતો મોટો પ્લોટ મળશે. નોંધનીય છે કે ગોદરેજ ગ્રુપનો બિઝનેસ સાબુ અને હોમ અપ્લાયન્સીસથી લઈને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે. રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ઓલા કેબ્સના સીઈઓ હેમંત બક્ષીએ પદ સંભાળ્યાના 4 જ મહિનામાં રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ માહિતી આપી હતી. આ સાથે કંપનીમાંથી લગભગ 10% કર્મચારીઓને છૂટા કરવાની પણ યોજના છે. નિષ્ણાતોનું કહેવું છે કે કંપની એક રીસ્ટ્રક્ચર પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે, જે ઓછામાં ઓછા 10% કર્મચારીઓને અસર કરશે. ગયા વર્ષે ઓલાએ તેની ઓલા કેબ્સ, ઓલા ઇલેક્ટ્રિક અને ઓલા ફાઇનાન્શિયલ સર્વિસીસ વર્ટિકલ્સમાંથી લગભગ 200 કર્મચારીઓને રીસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે છૂટા કર્યા હતા. જાન્યુઆરીમાં ઓલાની પેરેન્ટ કંપની ANI ટેકનોલોજીસે યુનિલિવરના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ હેમંત બક્ષીને નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા સીઈઓની નિમણૂક ન થાય ત્યાં સુધી કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ ચાર્જ સંભાળશે. વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે બુધવારે જણાવ્યું છે કે ગ્રુપ આવતા 4 વર્ષમાં દેશમાં તેના તમામ બિઝનેસમાં $20 અબજ રોકાણનું લક્ષ્ય ધરાવે છે. અગ્રવાલે પત્રકારોને જણાવ્યું કે આ રોકાણ વેદાંતા ગ્રુપની ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને ગ્લાસ બિઝનેસ ઉપરાંત અન્ય બિઝનેસ પર કેન્દ્રિત હશે. તેમણે કહ્યું છે કે ગ્રુપ સ્ટીલના બિઝનેસને યોગ્ય કિંમતે જ વેચશે અને યોગ્ય કિંમત ન મળે તો તેને ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. અગ્રવાલે જણાવ્યું છે કે સ્માર્ટફોન અને લેપટોપ બનાવવા માટે જરૂરી સેમિકન્ડક્ટર અને ગ્લાસનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને કંપની બંને સેગમેન્ટમાં હાજરી ધરાવે છે. ગ્રુપ પાસે સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ગુજરાતમાં જમીન છે અને તે તેના માટે મજબૂત અને વિશ્વસનીય ભાગીદારની શોધમાં છે. તો આ હતું સપ્તાહનું કંપનીનામાં. આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે. અને હા, ગૂગલ પ્લે સ્ટોર પરથી મનીનાયની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.